સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકાર કર્મનિષ્ઠ અને લોકાભિમુખ કાર્યશૈલીથી ગુજરાતની પ્રગતિને વેગવાન બનાવી રહી છે. ગુજરાતની સિદ્ધિ નીત નવીન આયામો સર કરતી રહે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગુજરાત મુલાકાત, જ્યાં રાજ્યના હેરિટેજ સિટીને મળી વિવિધ વિકાસ કાર્યોની ભેટ. ત્યારબાદ જાણીશું કે આ જ પ્રણાલીને આગળ વધારતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા શહેરને અર્પણ કર્યા નવા વિકાસ પ્રકલ્પો, તથા રાજ્યની ફિનટેક સિટી ખાતે કયા ભવિષ્યલક્ષી પ્રકલ્પનો કરાવ્યો શુભારંભ. અને નિહાળીશું દેશભક્તિના રંગ 76મા ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગુજરાત મુલાકાત એટલે નાગરિકો માટે વિકાસ કાર્યોની ભેટની ગેરંટી. ગત મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. નાગરિકોની સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ વધારતા તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે અનેકવિધ આધુનિક અને નવતર પ્રકલ્પોની ભેટ અમદાવાદના નાગરિકોને અર્પી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આશરે ₹95 કરોડના 10 પ્રજાલક્ષી કામોના લોકાર્પણ સહિત અંદાજે ₹556 કરોડના 27 પ્રજાલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આશરે ₹651 કરોડના કુલ 37 પ્રજાલક્ષી પ્રકલ્પો પૈકી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે ડ્રેનેજ, વોટર, રોડ, બ્રિજ, હાઉસિંગ, બિલ્ડિંગ, વેજીટેબલ માર્કેટ, તળાવ, શ્રમ સુવિધા કેન્દ્ર સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઝૂંપડપટ્ટી પુનર્વસન પોલિસી અંતર્ગત 83 આવાસો અને 12 દુકાનોના ડ્રો કરીને કેન્દ્રીય મંત્રીશ્રીએ લાભાર્થીઓને ચાવી પણ અર્પણ કરી હતી. સસ્ટેનેબલ ફ્યુચર માટે લોકોને પ્રેરિત કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે જળ સંચય માટે પર્કોલેટિંગ વેલ તથા સૌર ઉર્જા માટે સોલર રૂફટોપ અપનાવવા એ સમયની માંગ છે. ત્યારે એક જ દિવસે 350થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાના કામનો પ્રારંભ થયો છે. આ તમામ કામો માટેની ગ્રાન્ટ રાજ્ય સરકાર, MP, MLA ફંડમાંથી આપવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની સાથે વિરાસતોના જતનને સવિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રીના નેતૃત્વમાં વિરાસત પર ગૌરવ કરવાનો ભાવ અને વિકાસની રાજનીતિ દેશભરમાં વિકસી છે. આ અભૂતપૂર્વ વિકાસની અને ભારતની ભવ્ય વિરાસતની ચર્ચા વિશ્વભરમાં ચાલી રહી છે. ગુજરાતનો વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને આદરણીય અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં વિરાસતની જાળવણીના કાર્યપથ પર વિકાસના કર્તવ્ય પથ ઉપર નિરંતર અગ્રેસર રહ્યું છે. ડાયમંડ સિટીના વિકાસની ચમક વધુ તેજ કરતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ₹352 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
ગુજરાતના નગરો શહેરોના સુઆયોજિત વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર રોડ મેપ સાથે આગળ વધી રહી છે, જેના પગલે શહેરો વિકાસ પામીને રાજ્ય અને રાષ્ટ્રને વિકસિત બનાવવા માટે સજ્જ થઈ રહ્યા છે. આયોજનબદ્ધ રીતે આગળ વધતું અને ધબકતું રાજ્યનું સુરત શહેર ઝડપથી વિસ્તરિત થઈ રહ્યું છે, જેના પગલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા સાથે મળીને લોકોને વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. આ સુવિધાઓમાં વધારો કરતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત મહાનગરપાલિકા અને ડ્રીમ સિટીના ₹352 કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ સુરત મનપાની 18 સુમન શાળાઓમાં ઇનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુ સાથે નિર્મિત રોબોટિક લેબ્સનું પણ લોકાર્પણ કર્યું હતું. વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરો નગરોનો સમગ્રતયા વિકાસ થાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ ભી વિરાસત ભી ધ્યેય મંત્રને સાકાર કરવાની નેમ સાથે આપણે આપણા ગૌરવશાળી વારસાનું જતન કરવા ઉપરાંત ઇઝ ઓફ લિવિંગ અને વિકાસને પણ તેજ ગતિ આપી છે. લોકોનો વિશ્વાસ બેઠો છે, ગુજરાત ઉપર લોકોનો વિશ્વાસ બેઠો છે. દેશ, બધા જ દેશો ભારત સાથે મૈત્રીતાથી આગળ વધવા માટે તૈયાર છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જર્મન સરકારની કંપની GIZ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે શહેરની સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ અને સુદૃઢ બનાવવા માટે MOU કરવામાં આવ્યા હતા. જૂન 2024માં રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ કંપની વચ્ચે ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે MOU કરવામાં આવ્યા હતા. ત્યારે સરકારની કહેવું તે કરવુંની નીતિની પ્રતીતિ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટી ખાતે સાકાર થયેલા આ સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત આજે દેશમાં મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત છે. ગુજરાત સરકાર આગામી સમયમાં મેન્યુફેક્ચરિંગ સહિત દરેક ક્ષેત્રે AI ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહી છે. આ ઉદ્દેશ્યને વેગ આપતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત સાથે મુખ્યમંત્રીશ્રીએ ઇનોવેશન ચેલેન્જનું પણ લોન્ચિંગ કર્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI સેન્ટર નાગરિકોને અસરકારક, સમયબદ્ધ સેવા પહોંચાડવા, મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને ઉત્પાદન, હેલ્થકેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ પ્રગતિને વેગ આપીને સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પણ પ્રદાન કરશે. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને ચેટબોટ સર્વિસ જેવી મુખ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ આ ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોના સફળ પાયલોટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે. ગુજરાતમાં AI ક્ષેત્રમાં આ સેન્ટર મહત્વપૂર્ણ થિંક ટેન્ક તરીકે ઉભરી આવશે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફ્યુચરિસ્ટિક વિઝનથી નિર્માણ થયેલી દેશની પ્રથમ ફાઇનાન્શિયલ ટેક સિટી ગિફ્ટ સિટીમાં સતત નવા ઇનોવેશન ઉમેરી રહ્યા છીએ. ત્યારે AI સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે. આ સેન્ટર સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ વચ્ચે એક મહત્વના સેતુ તરીકે કામ કરશે અને AI ટેકનોલોજીના ક્ષેત્રમાં જરૂરી જ્ઞાન પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સેન્ટર કાર્યરત થવાને પરિણામે નવા સોલ્યુશન બનાવવા માટે નિષ્ણાતો, વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સને એક સાથે આવશે અને એક સુદૃઢ પ્રણાલીનું નિર્માણ થશે. સબકા સાથ સબકા વિકાસના ધ્યેયને ટેકનોલોજી સાથે જોડીને
AI ફોર ઓલના મંત્ર સાથે આગળ વધવાની નેમ રાખી છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આદરણીય વડાપ્રધાનશ્રીએ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એસ્પિરેશનલ ઇન્ડિયા અને એડવાન્ટેજ ઇન્ડિયા ગણાવ્યું છે. ભારતના તકનીકી કૌશલ્યો ધરાવતા યુવાનો માટે એઆઈના નવા અવસરો લાવ્યું છે અને ભારત વિશ્વમાં એઆઈ ક્ષેત્રમાં મહત્વના પ્લેયર તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વિઝનરી લીડર છે અને તેમણે વિશ્વમાં એઆઈની ચર્ચાઓ થતી હતી ત્યારથી દેશમાં એઆઈ ટેકનોલોજીને જન સુધી પહોંચે અને લોકોના જીવનમાં કેવી રીતે બદલાવ લાવી શકાય તેની મથામણ કરી છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે AI અને IoT લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના 10 એવોર્ડ્સ પણ MSMEsને એનાયત કરવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, કાર્યક્રમને આગળ નિહાળીએ તે પહેલા જોઈ લઈએ એક નાનકડો સંદેશ. ક્યારેક જૂના નામના કારણે, ક્યારેક જુદા સ્પેલિંગના કારણે, તો ક્યારેક બદલાયેલા નામના કારણે શું તમે સરકારી કામ કરાવવા દરમિયાન મુશ્કેલી સહન કરી રહ્યા છો? સરકારી ડોક્યુમેન્ટ્સમાં તમારું નામ કે અટક બદલવાની ગેઝેટમાં પ્રસિદ્ધિ કરાવી છે. તમને થશે કે આ મોટી પળોજડનું કામ છે. તો ધ્યાન આપો, હવે આ કાર્ય એકદમ સરળ થઈ ગયું છે. આવો જાણીએ નામ કે અટક બદલવાની પદ્ધતિ, જેને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. સરકારી કચેરીમાં અરજી કરીને નામ, અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવાની પદ્ધતિ માટેના પગલાં. જે ભાષામાં નામ બદલવું હોય તે ભાષામાં ફોર્મ ભરવું. ₹50 સ્ટેમ્પ પેપર ઉપર તે જ ભાષામાં સોગંદનામું કરવું. જૂના નામ પ્રમાણેના દસ્તાવેજી પુરાવા બીડવા. અરજી દીઠ નિયત કરેલી ફી ભરવી. દસ્તાવેજો સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રીની કચેરી રાજકોટ ખાતે મોકલવા. દર ગુરુવારે બદલાયેલા નામ, અટકને પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમાં તમારું નામ ચકાસી લેવું. પરંતુ જો તમારે ઓનલાઈન પ્રક્રિયા કરવી હોય તો તે પણ શક્ય છે. www.egazette.gujarat.gov.in ઉપર યુઝર આઈડી બનાવો. યુઝર આઈડીને પોતાના મોબાઈલ નંબર ઉપર OTP થી વેરીફાઈ કરો. લોગિન આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરો. દર્શાવાતી સ્ક્રીન ઉપર અંગ્રેજી કે ગુજરાતીનો ઓપ્શન પસંદ કરો. જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો. સર્ચ મોડમાં ફોર્મનું સ્ટેટસ જાણી શકાશે. ગેઝેટ દર ગુરુવારે QR કોડ તથા ડિજિટલ સિગ્નેચર સાથે અપલોડ કરવામાં આવે છે, જે વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. આટલું જ નહીં, જો આપને તાત્કાલિક અને એકાકી નામ કે અટક બદલવાની જરૂરિયાત ઊભી થાય તો તેના માટે પણ 2 ખાસ સેવાઓ ઉપલબ્ધ છે. અસાધારણ ગેઝેટમાં એકાકી નામ અટક બદલવાની તાત્કાલિક પ્રસિદ્ધિ માટે નિયત કરેલી રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. બધા જ દસ્તાવેજો પરિપૂર્ણ થતા હોય તેવી અરજીની ફક્ત 3 જ દિવસમાં અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધિ કરવામાં આવશે. સાધારણ ગેઝેટમાં એકાકી નામ અટક બદલવાની પ્રસિદ્ધિ માટે નિયત કરેલી રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. બધા જ દસ્તાવેજો પરિપૂર્ણ થતા હોય તેવી અરજીની દર ગુરુવારે પ્રસિદ્ધિ કરવામાં આવશે. બસ, તો હવે આ સરળ પદ્ધતિથી તમારું નામ કે અટક બદલો અને તમારા અટકી પડેલા કામ આગળ વધારો. આ વર્ષે ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની યજમાની કરી તાપી જિલ્લાએ, જ્યાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. તેમજ પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે એટ હોમ કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વે કાર્યક્રમોમાં રાજ્યપાલ શ્રી સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સંસ્કૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યનું અનોખું મિશ્રણ ધરાવતા તાપી જિલ્લામાં કરવામાં આવી હતી. વાલોડ તાલુકામાં આયોજિત આ ઉજવણીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ વાયુદળના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. તેમજ શૌર્ય અને સમર્પણને ઉજાગર કરતા પોલીસ જવાનોની વિવિધ 23 ટુકડીમાં કુલ 780 જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ચ પાસ્ટ નિરીક્ષણ કર્યું હતું. પોલીસ બેન્ડની મધુર સુરાવલી સાથે પોલીસના જવાનોની આ શિસ્તબદ્ધ પરેડ અને માર્ચ પાસ્ટમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, SRPના જવાનો, પોલીસના વિવિધ સંલગ્ન મહિલા પુરુષ પ્લાટૂન, SPC, NCC, NSSના કેડેટ્સ સામેલ રહ્યા હતા. જેમાં ટેન્ટ પેગિંગ, માર્ગમાં આવતા અવરોધોને પાર કરીને અશ્વદળે પોતાની ચપળતા, કાબેલિયત અને સમયસૂચકતાનું નિદર્શન કર્યું હતું.
અશ્વસવારોએ પોતાના નિદર્શન પ્રસ્તુત કરીને ભારતીય ધ્વજને સલામી અર્પણ કરી હતી અને સાથે જ ડોગ શો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પરેડમાં ચેતક કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિદર્શન, મોટરસાયકલ સ્ટન્ટ શો તેમજ રાજ્યના ગૌરવવંતા ગુજરાત શ્વાન દળ, ગુજરાત અશ્વદળના સુંદર કરતબોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમજ પોલીસ વિભાગ દ્વારા દેશના રાજ્યોના વિવિધ પરંપરાગત નૃત્યોની પ્રસ્તુતિ સાથે વીર રસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. આ અવસરે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજસ્થાન પોલીસ પ્લાટૂનને ગેસ્ટ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્કૃષ્ટ પ્લાટૂનમાં પ્રથમ ક્રમે ચેતક કમાન્ડો પ્લાટૂન, દ્વિતીય ક્રમે સુરત શહેર મહિલા પોલીસ પ્લાટૂન અને તૃતીય ક્રમે તાપી જિલ્લા એનસીસી પ્લાટૂનને ટ્રોફી એનાયત કરાઈ હતી. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ કરનારી ટુકડીઓને પણ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એટ હોમ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી. વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રનું નવનિર્માણ સૌને સમાન ન્યાય, અધિકાર, એકતા અને પરિશ્રમથી થાય છે. દેશનો પ્રત્યેક નાગરિક કર્તવ્ય ભાવનાનું પાલન કરે તો દેશને વિકસિત ભારત બનતા વિશ્વની કોઈ તાકાત રોકી નહીં શકે. આપણે સૌ એક અને નેક બનીને કર્તવ્યનિષ્ઠ રહીશું તો ભારતનું વિશ્વગુરુનું પ્રાચીન ગૌરવ પુનઃ સ્થાપિત કરી શકીશું. આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાપી તારા નીર નિરંતર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તાપી જિલ્લાના 13 જેટલા નાગરિકોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્કૃતિ અને પરંપરાઓથી વૈવિધ્યસભર ગુજરાતમાં દરેક જિલ્લો આગવી ભાતીગળ કલા અને સંસ્કૃતિ ધરાવે છે. આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં આ સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત આદિવાસી નૃત્યથી કરાયો હતો. ત્યારબાદ દક્ષિણની જીવાદોરી સમાન તાપી નદી ઉપર નાટ્યકૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ સાથે માતા શબરી અને ભગવાન રામની કથા નૃત્ય નાટ્ય પ્રસ્તુતિના રૂપમાં પ્રસ્તુત કરાઈ હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા તાપી જિલ્લા તંત્ર આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન વિભાગના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સહિત વિવિધ વિભાગના સચિવશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા પોલીસ દ્વારા વિભાગની તકનીકી કુશળતાને પ્રદર્શિત કરતા પોલીસ એક્સપોનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો અને શસ્ત્ર પ્રદર્શનમાં નિદર્શિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને નિહાળ્યા હતા. આ અવસરે વિવિધ સાંસદશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. ગુજરાતના શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતથી દરરોજ પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત પ્રથમ બસને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સર્કિટ હાઉસથી કેસરી ઝંડી આપી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. દરરોજ સવારે 7 વાગે અમદાવાદના રાણીપ એસટી ડેપો ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા રવાના થાય છે. ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે પ્રતિ વ્યક્તિ માત્ર ₹8,100માં 3 રાત્રિ 4 દિવસનું પેકેજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યું છે. આ પેકેજમાં તમામ 3 રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે તથા પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોર્મેટરી ખાતે કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથે મુખ્યમંત્રીશ્રી અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રથમ વોલ્વો બસમાં પ્રયાગરાજ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને સન્માનપૂર્વક આવકાર્યા હતા અને સુખદ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી. આ વર્ષના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કર્તવ્ય પથ પર વિવિધ રાજ્યો, કેન્દ્રીય વિભાગોના કુલ 31 ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસની થીમ આધારિત ગુજરાતના ટેબ્લોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકી કાળના કીર્તિ તોરણથી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખ, માહિતી નિયામક શ્રી કિશોર બચાણી, અધિક નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડોક્ટર સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક શ્રી જીગર ખૂંટનું યોગદાન રહ્યું હતું. આ ઝાંખીની પ્રસ્તુતિ પૂર્વે જ ગુજરાતે પોતાની સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો કર્યો હતો. ગણતંત્ર દિનની ઉજવણી અંતર્ગત ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હી ખાતે આયોજિત આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પારંપરિક નૃત્યો રજૂ કરાયા હતા, જેમાં ગુજરાતની ઝાંખીના સાંસ્કૃતિક નૃત્યના કલાકારો દ્વારા ગુજરાતના પ્રચલિત મણિયારા રાસ નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી. આ સ્પર્ધાના અંતે 4 ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના કલાકારોનું સાંસ્કૃતિક પરફોર્મન્સ 3જા ક્રમે વિજેતા બન્યું હતું અને ગુજરાત માટે ટ્રોફી મેળવીને રાજ્યના સન્માન અને ગૌરવમાં વૃદ્ધિ કરી હતી. અને ગત 2 વર્ષની જેમ જ આ વર્ષે પણ એટલે કે સતત 3જા વર્ષે ગુજરાતની ઝાંખીએ પોપ્યુલર ચોઇસ એવોર્ડ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગુજરાત સરકાર વતી વિજેતા ટ્રોફી અને પ્રશસ્તિપત્ર મુખ્યમંત્રી શ્રીના સચિવ તેમજ માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખે સ્વીકાર્યા હતા, જ્યાં માહિતી નિયામક શ્રી KL બચાણી તથા સંયુક્ત નિયામક ડોક્ટર સંજય કચોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિદ્ધિ બદલ સર્વે નાગરિકોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ગુજરાતના સૌ નાગરિકોને હૃદયપૂર્વકના અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાત.